ઝી 24 કલાકના વિશેષ કાર્યક્રમ વોટરના ઘરે રિપોર્ટરની ટીમ પહોંચી રાજકોટના વિરાણી ચોક નજીક આવેલા રેવન્યુ સોસાયટીમાં જ્યાં જાની પરિવાર સાથે લોકસભાની ચૂંટણી વિશે સીધી વાત કરાઈ। ત્યારે લોકસભાની ચૂંટણી વિશે શું કહેવું છે જાની પરિવારનું, આવો સાંભળીએ। ઝી 24 કલાકની ખાસ રજૂઆત વોટરના ઘરે રિપોર્ટરમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું રાજકોટના વિરાણી ચોક નજીક આવેલી રેવન્યુ સોસાયટીમાં રહેતા જાની પરિવાર સાથે। લોકસભાની ચૂંટણી પહેલા જાની પરિવારનો શું છે મૂળ તે પણ જાણીશું આ વિશેષ રજૂઆતમાં। ઝી 24 કલાકની ખાસ રજૂઆત વોટરના ઘરે રિપોર્ટરમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું રાજકોટના જાની પરિવાર સાથે। આ રાજકોટનો જાની પરિવાર છે કે જેઓનો આગામી જે લોકસભાની ચૂંટણી આવી રહી છે તેને લઈને શું મત છે તે પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। જે 5 વર્ષની અંદર સરકાર દ્વારા કેવા કામો કરવામાં આવે છે અને હજુ પણ કયા કામોની અંદર કચાશ રહી ગઈ છે તે પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। સૌપ્રથમ સાહેબ તમારી પાસે હું આવીશ। જે પ્રકારે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, બંને રાજકીય જે પક્ષો છે તેમના દ્વારા પણ જે કવાયત છે તે શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ આપ એક વોટર છો, એક જનતા છો, આપ શું આશા અને અપેક્ષા રાખી રહ્યા છો, કઈ રીતે જુઓ છો આ સરકારના કામોને? લોકશાહીનું મહાપર્વ ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે। ટૂંક સમયમાં જ આ મહાપર્વની ઉજવણી થવાની છે। હું વ્યક્તિગત રીતે માનું છું કે ભારતીય જનતા પાર્ટીનો કોઈ વિકલ્પ વર્તમાન સમયમાં ક્યાંય છે જ નહીં અને ભારતના દેશની પ્રજાએ આ ભારતીય જનતા પાર્ટીને, આ નરેન્દ્રભાઈ મોદીના શાસનને, એમના નેતૃત્વને જો ભારતને વિશ્વગુરુ બનાવવા માટેની આપણી આંતરમનની કલ્પના હોય તો એને સાર્થક કરવા માટે આપણે સૌએ બધાએ સાથે મળીને નરેન્દ્રભાઈ મોદીના હાથને મજબૂત કરવા જોઈએ। અને એક વાત એ પણ મૂકવી જોઈએ કે નરેન્દ્રભાઈ આપ આગે બઢો, હમ આપકે સાથ हैं। ચોક્કસથી જે પ્રકારે 5 વર્ષની અંદર સરકારે જે કામો કર્યા છે તેમની વાત છે તે અહીં કરવામાં આવી છે। તેમને કામ કર્યા છે અને હજુ પણ કામ કરશે। આપ શું કહેવા માંગો છો જે પ્રકારે સરકાર દ્વારા જે કામો કરવામાં આવી રહ્યા છે અને ચૂંટણી પણ હવે નજીક આવી રહી છે, એવા કયા કામોની અંદર કચાશ દેખાઈ રહી છે કે જે હવે તમે માંગણી કરી રહ્યા છો સરકાર પાસે? શું તમારો મત છે આ લોકસભાની ચૂંટણીને લઈને? વિશેષ તો કોઈ અપેક્ષા નથી, પણ એટલી અપેક્ષા ચોક્કસપણે રાખી શકાય કે ભારતમાં સુશિક્ષિત સરકાર બને, ભારતમાં એક મજબૂત સરકાર બને, ભારતમાં આત્મવિશ્વાસ સભર સરકાર બને અને ભારતમાં ભારતની એકતા અને અખંડિતતાને કાયમ રાખી શકે એ પ્રકારની સરકાર બને એવી અપેક્ષા સાથે ભારત માતા કી જય, વંદે માતરમ। સુશિક્ષિત સરકારની જરૂરિયાત છે ને ક્યાંક અનેક એવા મુદ્દાઓ છે કે જે ભૂતકાળની સરકાર ઉપર જે આક્ષેપ થઈ રહ્યા છે તેને પણ ક્યાંક બિરદાવવાની વાત પણ કરવામાં આવી છે। સાહેબ, આપનું શું મત છે જે રીતે આ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે? રાજકોટ અને સૌરાષ્ટ્રને પણ ઘણી બધી કેન્દ્ર સરકારે ભેટ આપી છે। આપ શું આશા અને અપેક્ષા રાખો છો? શું લાગે છે કે ક્યાં કચાશ રહી ગઈ છે? સાહેબ, કંઈ કચાશની તો કોઈ વાત નથી, પણ જ્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે એક મતદાર તરીકે આપણી ફરજ એ બને છે કે સૌથી પહેલી આપણી જે ફરજ છે એ આપણે ફરજ પૂર્ણ કરીએ। આજે ઘણી વખતે આપણે જ્યારે ચૂંટણી પૂરી થાય છે અને સાંજે જ્યારે મતદાનના આંકડા આવે છે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે 50% કે 60% મતદાન થયું, પણ આપણે આપણા આ પવિત્ર જે મત છે, આપણી જે ફરજ છે એ ફરજને ધ્યાનમાં રાખતા હું એક ચોક્કસપણે માનું છું કે આપણે જ્યારે આપણા પ્રતિનિધિને ચૂંટીને સરકારમાં મોકલીએ છીએ અથવા તો જ્યારે સરકાર એ આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓની સરકાર છે ત્યારે એક બેલેન્સ્ડ ગ્રોથની આવશ્યકતા તો ચોક્કસપણે છે જ। ખૂબ સાચી વાત છે, મતદાન છે તે નથી થતું। મેડમ, આપ એક મહિલા છો અને એક ગૃહિણી પણ છો, સાથે સાથે અનેક તમે સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છો। આપની શું માંગ છે કે આ સરકાર કેવા કામો કરી રહી છે? આવનાર ચૂંટણીની અંદર જે કોઈ સરકાર આવે તેમની પાસે શું આશા અને અપેક્ષા? 100% એજ્યુકેશન લઈ આવે ને આગામી સમયમાં એ અત્યંત જરૂરી છે અત્યારના સમયમાં, કારણ કે જેટલો એજ્યુકેટેડ સમાજ હશે એટલું જ શિક્ષણનું સ્તર ઊંચું જશે। શિક્ષણનું સ્તર ઊંચું જશે તો દેશ વધુમાં વધુ પ્રગતિ કરી શકશે। એ અત્યારની અત્યંત જરૂરિયાત છે। અને સાથે સાથે એક વસ્તુ એ પણ કહીશ કે ગૃહિણીની અંદર એજ્યુકેશન હોવું જરૂરી છે અને એ એજ્યુકેશનનો બાળકોના ભણતર માટે ઉપયોગ કરે એ પણ એટલી જ જરૂરિયાત છે। અને સાથે એક વસ્તુ એમ પણ કહીશ કે અત્યારના અનામત પ્રથા જે ચાલી રહી છે એની એ અનામત પ્રથામાં જે જરૂરિયાતવાળો વર્ગ છે એને અનામત મળે એ જરૂરી છે।
ચોક્કસથી તો આ તો રાજકોટનો જાની પરિવાર જેઓનું કહેવું છે કે જે પ્રકારે શિક્ષણનું ક્ષેત્ર છે તે ક્યાંક ભારતની અંદર હજુ પણ નબળું જોવા મળ્યું છે અને આગામી દિવસોની અંદર જો શિક્ષણ ક્ષેત્રે સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવે તો હજુ પણ આ ભારત દેશ છે તે હજુ પણ સારી રીતે છે તે વિકાસ કરી શકે છે, સુશિક્ષિત દેશ છે તે પણ આ બની શકે છે. જે પ્રકારે લોકસભાની ચૂંટણી આવી રહી છે તેમાં જે વર્તમાન સરકાર દ્વારા જે કામો કરવામાં છે તે તો બિરદાવવા લાયક જ છે ને પરંતુ સાથોસાથ જે પ્રકારે આવતા દિવસોની અંદર જો ફરી એક વખત જો ભારતીય જનતા પાર્ટીની સરકાર બને તો હજુ પણ સારી રીતે વિકાસ થઈ શકે તેવું રાજકોટનું આજે જાની પરિવાર છે તેઓનું કહેવું છે. ત્યારે આગામી લોકસભાની ચૂંટણીની અંદર જો ફરી એક વખત વર્તમાન સરકાર એટલે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર બને તો હજુ પણ સારી રીતે વિકાસ થાય તેવું કહેવામાં આવી રહ્યું છે. કેમેરામેન ઉદય પવાર સાથે રક્ષિત પંડ્યા, ઝી 24 કલાક, રાજકોટ.